નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડતી વખતે ક્રેનવાળાઓએ સ્ક્રેચ પાડી દીધા છે અને પછી દાદાગીરી કરે છે તો હવે ગભરાશો નહીં। આ કાયદો જાણી લો। કાયદા મુજબ જો ટોઈંગ કરતી વખતે કર્મચારીઓની બેદરકારીથી ગાડીને નુકસાન થાય તો તેની ભરપાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે એજન્સીની છે। ટોઈંગની કામગીરી ભલે કોન્ટ્રાક્ટર પર હોય પરંતુ તે ટ્રાફિક પોલીસના માર્ગદર્શન હેઠળ થાય છે, તેથી જે તે જવાબદારી પોલીસની છે અને તે જ જવાબદારી એજન્સીની પણ છે। જો તમે દંડ ભરવા માટે તૈયાર હો તો તેમને નમ્રતાથી કામગીરી કરવાની હોય છે અને કોઈપણ વાહન સાથે તોડફોડ કરવાનો અધિકાર અથવા તો દાદાગીરી કરવાનો અધિકાર તેમની પાસે નથી। જો એજન્સી કે પછી પોલીસ દ્વારા યોગ્ય વર્તન ન થતું હોય તો તમે વિડીયો રેકોર્ડ કરી લો, તે સૌથી મોટો પુરાવો છે। જો ઘટના સ્થળે પોલીસ અધિકારી તમારી વાત ન સાંભળે અથવા તો એજન્સી દાદાગીરી કરે છે તો તમે તરત જ 100 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। જો તમારી ગાડીને મોટું નુકસાન થયું હોય તો તમે તે વિસ્તારના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપી શકો છો। તમે આરટીઆઈ દ્વારા પણ જાણી શકો છો કે તે ચોક્કસ એજન્સીને ટોઈંગ માટે શું અધિકારો આપવામાં આવ્યા છે અને તેમની શરતો શું છે। કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી। જો તમે તમારા અધિકારો અને કાયદાઓ વિશે જાગૃત હશો તો જ આવી એજન્સીઓની મનમાની અટકી શકશે।